પ્રકરણ 6 પર્વતનો મુરબ્બો. આપેલા ચિત્રો જુઓ, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો તે લખો. પેલું છે માટલા ગુલ્ફીવાળો. કોણ છે? ગુલ્ફીવાળો. ક્યારે જુઓ છો? બપોરે. ક્યાં જુઓ છો? કે બજારમાં. ચાલો એના પછી તેની બાજુમાં કોણ છે? તો કે શાકભાજીવાળો. ક્યારે જુઓ છો? તો કે સવાર અને સાંજ. ક્યાં જુઓ છો? કે બજારમાં. ચાલો એના પછી કોણ છે? પોલીસ. ક્યારે જુઓ છો? તો કે આખો દિવસ. ક્યાં જુઓ છો? રોડ ઉપર. અહીંયા તમે ક્યારે જુઓ છો તો પોલીસ સ્ટેશન લખી શકો, ક્યાં જુઓ છો એમાં પોલીસ સ્ટેશન પણ લખી શકો. કોણ છે? તો કે ખેડૂત. ક્યારે જુઓ છો? તો કે સવાર અને બપોરે. સાંજે છે તે ઘરે આવી જાય છે. ક્યાં જુઓ છો? તો કે ખેતરમાં. અહીં તમે ફક્ત સવાર અથવા બપોર અથવા દિવસે લખો તો પણ ચાલે. ચાલો એના પછી કોણ છે? દૂધવાળો. ક્યારે જુઓ છો? સવાર અથવા સાંજ. આપણે અહીં સવારે લખશું. ક્યાં જુઓ છો? તો કે બજારમાં અથવા શેરીમાં અથવા ગામમાં. ચાલો કોણ છે? તો કે છાપાવાળો એટલે કે પેપરવાળો. ક્યારે જુઓ છો? તો કે સવારે. ક્યાં જુઓ છો? તો કે ઘર પાસે. ચાલો એના પછી કોણ છે? તો કે ફુગ્ગાવાળો. ક્યારે જુઓ છો? તો કે મેળામાં સવારે. આપણે સવાર સાંજ અથવા બપોરે તમારે લખવાનું છે. સવારે અથવા બપોરે તમે જ્યારે મેળાવાળાને મેળામાં ગયા હોય અને ત્યાં તમે ફુગ્ગાવાળાને જોયો હોય એ તમે લખી શકો. અથવા ફુગ્ગાવાળો તમને બપોરે જ મળ્યો હોય તો તમે બપોર પણ લખી શકો. તમને જ્યાં તમે જોયો એ તમારે લખવાનું છે. ક્યાં જુઓ છો? તો કે બજારમાં. ચાલો કોણ છે? ડોક્ટર. ક્યારે જુઓ છો? ક્યારે જુઓ છો? આખો દિવસ. ક્યાં જુઓ છો? તો કે દવાખાને. ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. સરસ મજાનું ચિત્ર આપેલું છે. અમૃત કાકાનો પર્વત છે એ બજારમાં ઘૂસે છે અને અફડા તફડી મચી જાય છે. ચાલો પહેલો પ્રશ્ન. આ ચિત્રમાં તમને શું જોઈને હસવું આવ્યું? તો કે અહીં કપડાવાળાની લારી નીચે એક ભાઈ છે એ સંતાઈ જાય છે, તેમાં જોઈને હસવું આવે છે. અને બીજી વસ્તુ તો કે આ ભાઈ છે એ બીજા ભાઈને ચોંટી જાય છે, તેમાં એક હસવું આવે છે. ચાલો તો આપણે લખીશું કપડાની લારી નીચે જોઈને હસવું આવ્યું. રેડી?
એ ભાઈ છે એ પોતાને બચાવવા કપડાની લારી નીચે સંતાઈ જાય છે. તમને કોના કોના નામ યાદ રહ્યા? તો કે અમૃત કાકાનું, કે જેમનો બળદ હતો એનું નામ શું હતું? તો કે પર્વત. અમૃત કાકા, પર્વત, ચંદ્રકાંત, પાર્થેશભાઈ વગેરે. રેડી? તમે ગમે તેટલા લખી શકો. જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? અમૃત કાકા વિશે શું યાદ છે? અમૃત કાકા નો બળદ પૃથ્વીપુરની બજારમાં ઘૂસ્યો. ચાલો, ચિત્રમાં કેટલા પુરુષો છે? ચાલો, આમાં બાળકોની સંખ્યા પણ ગણવાની છે, જેથી આપણે બાળકો છે એ ગણશું નહીં, ફક્ત પુરુષો હોય. 1 2 3 4 5 6 7 8 અને 9 અને અહીંયા 10. કેટલા પુરુષો છે? તો કે ચિત્રમાં 10 પુરુષો છે. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? તો કે કુલ 2 સ્ત્રીઓ છે. તો લખો, ચિત્રમાં 2 સ્ત્રીઓ છે. ચિત્રમાં કેટલા બાળકો છે? ચિત્રમાં 4 બાળકો છે. ચાલો, ચિત્રમાં આપણે 4 બાળકો છે આપણે ગણીશું. અહીં તમને ચિત્ર છે, તેમાં આ એક બાળક છે જે બીજાને ટીંગાઈ જાય છે. ત્યારબાદ સ્કૂટરની આગળ છે તૃપ્તિ બેઠી છે, તે એક બાળક છે. પછી અહીં તમને એક બાળકનું જે ચિત્ર ફુગ્ગાવાળા પાસે ઊભો છે તે તમને દેખાય છે. ચિત્રમાં કેટલા પ્રાણી છે? તો ચિત્રમાં 2 પ્રાણી છે. એક અમૃત કાકાનો બળદ. ચિત્રમાં પહેલા આપણે જોઈ લઈએ 2 અથવા 3. ચાલો, અહીંયા તમને એક બળદ છે એ દેખાય છે. ત્યારબાદ એક પણ પ્રાણી છે એ દેખાતું નથી. કેટલા પ્રાણીઓ છે? તો કે 1 પ્રાણી છે. ચાલો, ચિત્રમાં 1 પ્રાણી છે. હવે વાત કરીએ કલોલ પુસ્તકની. તો કલોલ પુસ્તકમાં તમારે કુલ 3 પ્રાણીઓ છે એ ચિત્રમાં આપેલા છે. એક કૂતરો છે અને એક ગાય છે. લારીમાંથી કેટલા રીંગણા પડી ગયા? લારીમાંથી 4 રીંગણ પડી ગયા. ચાલો, એના પછી અમૃત કાકાનો પર્વત વાર્તામાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પર્વત કયા બજારમાં દોડવા લાગ્યો? પર્વત પૃથ્વીપુરની બજારમાં દોડવા લાગ્યો. બજારમાં આર્યન શું કરતો હતો? બજારમાં આર્યન વિડિયો ઉતારતો હતો. શકરાભાઈ લારીમાં શું શું વેચતા હતા? અમૃત કાકાના વાર્તા જે છે કલોલમાં, તેમાં જેટલા પણ તમને શાકભાજીના નામ આપેલા હોય એ તમારે અહીં લખવાના. તો શકરાભાઈ લારીમાં બટાટા, રીંગણ, કોબીજ, ફુલેવર
અને દૂધી વેચતા હતા. ચલો એના પછી પ્રકાશભાઈ શું કરતા હતા? પ્રકાશભાઈ ખરીદી કરતા હતા. કોની માટે ખરીદી કરતા હતા? તો કે તૃપ્તિ માટે. ચાલો, પ્રકાશભાઈ કોના માટે ખરીદી કરતા? જવાબ આ પ્રશ્ન પણ આવ્યો. પ્રકાશભાઈ તૃપ્તિ માટે ખરીદી કરતા હતા. મૃગેશભાઈ થેલીમાં શું શું મૂકતા હતા? મૃગેશભાઈ થેલીમાં બ્રશ, કાંસકો અને તેલ મૂકતા હતા. કોણ દૂધના કેન લઈને જતું હતું? દૂધના કેન લઈને કોણ જતું હતું? તો કે હર્ષદભાઈ. હર્ષદભાઈ દૂધના કેન લઈને જતા હતા. સાયકલની ઘંટડીનો કેવો અવાજ આવે? સાયકલની ઘંટડીનો ટ્રીન ટ્રીન અવાજ આવે. સાયકલ કેવો અવાજ કરતી હતી? સાયકલ, હર્ષદભાઈ છે એની સાયકલ કિચુડ 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 અવાજ કરતી હતી. ચાલો, એના પછી કોણ ફુગ્ગા વેચતું હતું? શ્રીધરભાઈ છે તે ફુગ્ગા વેચતા હતા. ચાલો, બળદનું નામ શું હતું? તો કે બળદનું નામ પર્વત હતું. બળદ કોનો હતો? બળદ અમૃત કાકાનો હતો. કોની દુકાને ટોળું જમેલું હતું? ચંદ્રકાંત ચા વાળાને ત્યાં ટોળું જમેલું હતું. પર્વત શું છોડાવીને બજારમાં દોડ્યો? તો પર્વત હાથમાંથી દોરડું છોડાવી બજારમાં દોડ્યો. ચાલો, એના પછી અમૃત કાકાનો પર્વત વાંચી અને ચિત્રમાં જોઈને નીચેની વિગતો કોને લાગુ પડશે તે વ્યક્તિના નામ લખો. ચાલો, શાકભાજીની લારી કોની હતી? તો શકરાભાઈ. બ્રશ, કાંસકો અને તેલ કોણ ખરીદતું હતું? તો કે મૃગેશભાઈ. બજારમાં મોબાઈલનો વિડીયો કોણ ઉતારતું હતું? તો કે આર્યન. ચાની દુકાન ચંદ્રકાંત. જેવું એનું નામ તેવું એનું કામ પર્વત. યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો.
બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો પેલું શું આવશે? તો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. તેમના બળદ પાછળ દોડ્યા. જામી હતી દરરોજ જેવી ભીડ બજારમાં. દરરોજ જેવી ભીડ જામી હતી. છેલ્લું ફુગ્ગા લઈ હતા બજાર વચ્ચે શ્રીધરભાઈ. શ્રીધરભાઈ બજાર વચ્ચે ફુગ્ગા લઈ જતા હતા. તો શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચાલો એના પછી અમૃત કાકાનો પર્વત વાંચી અને ચિત્રમાં જોઈ અમને ઓળખી કાઢો. આપેલ નમૂના પ્રમાણે લખો. મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ હાથી. ચાલો. હું મારા મમ્મી પપ્પા સાથે છું. કોણ? તો કે તૃપ્તિ. મારે 4 પગ છે. કોને 4 પગ હોય? તો કે પર્વતને જ હોય. પર્વત કૌંસમાં આપણે બળદ. એના પછી હું ગુસ્સામાં છું. અમૃત કાકા. અમૃત કાકા ગુસ્સામાં છે. હું ગભરાઈ ગયો છું. તો કે શાકભાજીના લારીવાળા શકરાભાઈ. શકરાભાઈ એટલા બધા ગભરાઈ ગયા છે કે શાકભાજી છે તેના નીચે પડી જાય છે. હું ચિંતામાં છું. તો કે પાર્થેશભાઈ. પાર્થેશભાઈ કેમ? તો કે પાર્થેશભાઈ છે એ પ્રેમીલાબેન સાથે અને તૃપ્તિ સાથે છે એ ખરીદી કરવા માટે આવ્યા છે. તો પ્રેમીલાબેનનો વજન એટલો બધો વધારે છે કે પાર્થેશભાઈને ચિંતા થવા લાગે છે કે મારા સ્કૂટરનું ટાયર ફાટી ન જાય. મને હસવું આવે છે. તો કે કપડાની લારીવાળાનું નામ તમને આપેલું નથી એટલે આપણે ખાલી લખીશું કે કપડાની લારીવાળો છે. કપડાની લારીવાળો. કારણ કે તેની લારી નીચે આવીને કોઈક માણસ છે એ આવીને સંતાઈ જાય છે એટલા માટે તેને હસવું આવે છે. બાકી ચિત્રમાં કોઈને હસવું આવતું નથી. બધા જ ચિંતામાં છે. મારી ચાની દુકાન છે. તો કે ચંદ્રકાંતને છે એ ચાની દુકાન છે. મારા હાથમાં મોબાઈલ છે. તો કે આર્યન છે એ પૃથ્વીપુરની બજારનો વિડીયો ઉતારતો હતો. ચાલો એના પછી દુકાનોના બોર્ડ જુઓ ત્યાં શું મળતું હશે તે અને દુકાનદારનું નામ લખો.
કૃપાળુ કિરાણા સ્ટોર, ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી. સંપર્ક સૃજન વી પટેલ. શું શું મળતું હશે? તો કે તેલ, બાજરી, ઘી, ગોળ, અનાજ, પછી કઠોળ, પછી ખાંડ, પછી ચા, એના પછી તો કે દાળ, ચોખા, પછી ચણાનો લોટ, જે આપણે મમ્મી તમને કહે એટલે આપણે તમે લઈ આવો છો. એના પછી બિસ્કિટ, પછી પીપરમેન્ટની કોથળી અને અન્ય મસાલાઓ. ચાલો, દુકાનદારનું નામ શું છે? તો કે સૃજન વી પટેલ. દુકાનનું નામ શું છે? તો કે કૃપાળુ કિરાણા સ્ટોર. ચાલો, એના પછી બોર્ડ જુઓ. રાજશ્રી મોબાઈલ. દરેક કંપનીના નવા જૂના મોબાઈલ તો શું મળે? તો કે મોબાઈલના કવર, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે તથા રિચાર્જ કરી આપવામાં આવશે. સંપર્ક કોણ છે? સૂર્યપ્રકાશ પરમાર છે, એ દુકાન ચલાવે છે અને મોબાઈલ નંબર છે એ 10 આંકડાનો આપેલો છે. સરસ મજાનો 222222222. ચાલો જોઈએ શું મળશે. તો કે પેલું તો મોબાઈલ, બીજું તો કે કવર, પછી તો કે મોબાઈલના ઉપરના ટફન ગ્લાસ, પછી સિમ કાર્ડ, પછી મેમરી કાર્ડ અને ચાર્જર. દુકાનદારનું નામ તો કે સૂર્યપ્રકાશ પરમાર. દુકાનનું નામ તો કે રાજશ્રી મોબાઈલ. ફોન નંબર તમને ખબર જ છે બધાને, 222222222 10 વાર 2. ચાલો, એના પછી કૃષ્ણા સ્વીટ માર્ટ. મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી અને શ્રીખંડ મળશે. પ્રસંગના ઓર્ડર પણ લેવામાં આવશે. ચાલો, સંપર્ક શું? તો ભરત ભટ્ટ. મોબાઈલ નંબર તો કે 10 આંકડા 9. ચાલો, હવે પ્રશ્નો. શું મળશે આ દુકાનમાં? તો કે મીઠાઈની દુકાન છે. શું મળશે? તો કે લાડુ, પછી તો મોહનથાળ, પછી તો કે રસગુલ્લા. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પછી કાજુ કતરી, પછી જલેબી, પછી પેંડા, પછી માવો, બરફી અને શ્રીખંડ. ચાલો, દુકાનદારનું નામ શું છે? તો કે ભરત ભટ્ટ. ચાલો, એના પછી દુકાનનું નામ શું છે? જો તમને નંબર પૂછેલો નથી. તો કૃષ્ણા સ્વીટ માર્ટ. ચાલો, એના પછી દુકાનનું બોર્ડ. બાર્બી બેકરી. બ્રેડ, પાવ, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, કોન, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ. ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. સંપર્ક તૃષા ટોપીવાળા અને નંબર એનો આપેલો છે 999999. ચાલો, શું મળશે? તો કે બ્રેડ, પાવ, ટોસ્ટ, પછી જેલી, પછી જેલી ટોફી, પછી તો કેન્ડી, આઈસ્ક્રીમ,
નાનખટાઈ, કોન વગેરે મળશે. ચાલો, દુકાનદારનું નામ શું છે? તો કે તૃષા ટોપીવાળા. ચાલો, એના પછી એનું દુકાનનું નામ શું છે? તો કે બાર્બી બેકરી. જેમાં તમારે મોબાઈલ નંબર એનો લખવાનો જરૂર નથી, વાંચીને પ્રશ્નોના જવાબ આપવા. ચાલો, એના પછી છે દુકાનનું બોર્ડ સ્ટેશનરીનું છે. તો સ્ટેશનરીનું નામ શું છે? તો કે લિબર્ટી સ્ટેશનરી. બોલપેન, પેન્સિલ, રબર, નોટબુક, ડાયરી, હાજરીપત્રક, ઓફિસ સ્ટેશનરી વગેરે તમામ પ્રકારની સ્ટેશનરી મળશે. સંપર્ક જયપ્રકાશ પરમાર. જયપ્રકાશ દુકાન ચલાવે છે, દુકાનનું નામ લિબર્ટી સ્ટેશનરી છે અને મોબાઈલ નંબર છે એ 5x10 છે. રેડી? એટલે કે 10 વાર 5 છે. ચાલો, શું મળશે? તો કે બોલપેન, પેન્સિલ, રબર, નોટબુક, ડાયરી, હાજરીપત્રક. પછી સ્ટેશનરીમાં અલગ અલગ બીજું શું? તો કે સંચો, સ્કેચ પેન, પછી મીણિયા કલર. દુકાનનું નામ શું છે? તો કે દુકાનનું નામ છે લિબર્ટી સ્ટેશનરી. દુકાનનું નામ શું છે? ચાલો, અહીં આપણે દુકાનદારનું નામ પૂછેલું છે. તો દુકાનદારનું નામ જયપ્રકાશ છે બરાબર, પણ અહીં આપણે દુકાન કરી નાખીએ, દુકાનનું નામ. અને અહીં આપણે દુકાનદારનું નામ કરી નાખીએ. ચાલો, શું છે? જયપ્રકાશ પરમાર. સંપર્ક 5 અને 5. ચાલો, જલારામ ફરસાણ હાઉસ. ગાંઠિયા, નાયલોન પાપડી, ચોળાફળી, રતલામી સેવ, ટમટમ, ચવાણું, ફરસીપુરી, ફાફડા, ગોટા વગેરે મળશે. સંપર્ક સોમાભાઈ પટેલ છે, દુકાન ચલાવે છે, એનો મોબાઈલ નંબર આપેલો છે. શું મળશે? તો કે ગાંઠિયા, નાયલોન પાપડી, ચોળાફળી, પછી રતલામી સેવ એટલે કે સેવ, ટમટમ, ચવાણું, પછી ફરસી પૂરી, ફાફડા અને ગોટા મળશે. દુકાનદારનું નામ શું છે? સોમાભાઈ પટેલ. દુકાનનું નામ શું છે? તો કે જલારામ ફરસાણ હાઉસ. ફોન નંબર તો કે 6666610 6. ચાલો, પ્રશ્નોના જવાબ લખો. તમે કઈ કઈ દુકાને જાઓ છો? તમારી આજુબાજુ જે દુકાન હોય એ દુકાનના 2 નામ છે એ તમારે લખવાના રહેશે. ધારો કે મુરલીધર પાન સેન્ટર. રેડી? એના સિવાય તો કે મહાવીર જનરલ સ્ટોર. તમારી આજુબાજુ દુકાન હોય તેના નામ તમે લખી શકો. ચાલો, એના પછી જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો? અગાઉ આપણે કેટલા બધા બોર્ડ જોયા. એ બોર્ડમાંથી તમને જે બોર્ડ પસંદ હોય એના તમે અહીં ઉદાહરણ છે એ તમે લખી શકો. ટોટલ 9 વસ્તુ તમારે અહીં લખવાની છે. દરેક ચિઠ્ઠીમાં 2 વસ્તુ આપેલ છે, તેમાં ખૂટતી બીજી વસ્તુઓના નામ લખો. શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠી. તો કાકડી વેચે, જામફળ. શાકભાજીમાં બટાટા, ટામેટા, રીંગણ, કોબીજ, ફુલેવર, વટાણા,
मेथी, पालक, डूंगળી, लसण, कोळू, मरचा, ભીંડો. રેડી, અહીં આપણું પૂરું થાય છે. ચાલો, એના પછી ફરસાણના દુકાનની ચિઠ્ઠી, ચવાણું, તીખી સેવ, ને પછી શું મળે? ગાંઠિયા, પછી ચોળાફળી, પછી ફરસાણમાં શું મળે? તો ખમણ, પાપડી, પૂરી, ચેવડો, ભજીયા, ગોટા. ચલો, એના પછી સ્ટેશનરીના દુકાનની ચિઠ્ઠી, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, પેન, સ્કેચબુક, પછી કલર અને પેડ. ચાલો, ફળના દુકાનની ચિઠ્ઠી, દુકાનદારની ચિઠ્ઠી, સફરજન, ચીકુ, દાડમ, કેરી, કેળા, નારંગી, જામફળ, સીતાફળ. ફૂલના દુકાનદારની ચિઠ્ઠી, ગુલાબ, ચંપો, કરેણ, જુઈ, ગલગોટો, સૂરજમુખી, કમળ, જાસૂદ. ચાલો, એના પછી અમૃત કાકાનો પર્વત ફકરો વાંચી તેમાં આવતા માણસોના નામ લખો. ચાલો, પેલું તો અમૃત કાકા. શાકભાજીની લારી કોની હતી? શકરાભાઈ. ચાવાળો, ચંદ્રકાંત. પછી દૂધવાળો, હર્ષદભાઈ. ખરીદી કરવા માટે કોણ કોણ આવ્યું હતું? તો કે પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને તૃપ્તિ. બ્રશ, કાંસકો ને તેલ કોણ ખરીદતું હતું? તો કે મૃગેશભાઈ. આના સિવાય અન્ય ઘણા બધા નામ આપણને આવડે. રકારવાળા શબ્દો વાંચો અને સુંદર અક્ષરે લખો. પ્રત્યેક, પ્રાર્થના, પ્રવીણ, પ્રક્રિયા, પ્રધાન અને પ્રેરણા. 6 શબ્દો વાંચીને સુંદર અક્ષરે સામે લખવાના છે. જે લખવાની અહીં આપણે જરૂર રહેતી નથી, તમને બધાને તો આવડે જ છે. ચાલો, એના પછી આપેલ ગીતની પંક્તિઓની ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો અને ગાઓ. બરણીમાં મુરબ્બો ખાવા આવ્યા ઉંદર 4. 4 ક્યાં છે? અહીં 4. ખૂબ ખાલી જગ્યા ખાધો, પોતે ખાઈને કર્યો ખાલી જગ્યા. ખૂબ ધરાઈને ખાધો, ક્યાં છે? ખૂબ ધરાઈ ખાધો, પોતે ખાઈને કર્યો વિચાર. ખાલી જગ્યા ઘેરે એટલે બચ્ચા માટે ઘેરે, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા ખાલી જગ્યા,
તો કે બરણીમાં. ક્યાં છે બરણીમાં? ટીક કરતું જવાનું. બરણીમાં જરીને મનમાં બીક, શેઠે આવી ખાલી જગ્યા ઝાલી. તો કે પૂંછડી. શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર. ફકરો વાંચી તેમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને સારા અક્ષરે લખો. ચાલો પહેલા આપણે જોડાક્ષરવાળા નીચે લીટી કરશું. સ્પર્ધા, વસ્ત્રોમાં, નૃત્ય અને દ્રશ્ય. ચાલો એના પછી દ્રશ્ય. કુલ કેટલા શબ્દો છે? તો 4 શબ્દો છે. લખો. વસ્ત્રોમાં, નૃત્ય, એના પછી સ્પર્ધા અને દ્રશ્ય. ચાલો એના પછી શબ્દોનો ઉપયોગ કરી દરેક શબ્દનું એક એક વાક્ય બનાવો. આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ મળ્યા. મૃગ, મૃગ એટલે કે હરણ. ચાલો મૃગનું વાક્ય બનાવો. તો હરણને મૃગ પણ કહેવાય. ચાલો વર્ષા, વર્ષા એટલે વરસાદ. તો કે વર્ષામાં નાહવાની મજા આવી. ચાલો એના પછી પ્રસાદ. પ્રસાદ ક્યાં મળે? તો કે મંદિરમાં. તો મંદિરમાં પ્રસાદ મળે છે. ચાલો ટ્રેન, હું ટ્રેનમાં ભાવનગર ગયો. પ્રકાશ, મારા મિત્રનું નામ પ્રકાશ છે. અથવા પ્રકાશ એટલે તમે બીજું પણ એનું વાક્ય છે એ બનાવી શકો અંજવાળાના સંદર્ભે. પપ્પા, મને મારા પપ્પા ખૂબ જ ગમે છે. ચાલો વ્યાયામ, હું દરરોજ વ્યાયામ કરું છું. મુઠ્ઠી, મારી મુઠ્ઠી બંધ છે. પટ્ટો, મેં પટ્ટો બાંધ્યો છે. ગૃહકાર્ય, હું ગૃહકાર્ય સુંદર રીતે કરું છું. પેન્સિલ, મારી પેન્સિલ નાની છે. ચાલો એના પછી મુરબ્બાની મજા ગીત વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. ઉંદર કેટલા હતા? તો કે 4. ઉંદરો શું ખાવા ચાલ્યા? મુરબ્બો. ઉંદરો કોના માટે મુરબ્બો લઈ જવાના હતા? બચ્ચા માટે. એક શબ્દમાં તમને પ્રશ્નોના જવાબ પૂછાય તો તમે એક શબ્દમાં આવી રીતે લખી શકો. ઉંદરો બરણીમાં કેવી રીતે પડ્યા? ઊંધે માથે. કોણે આવી ઉંદરોની પૂંછડી ઝાલી? શેઠે આવીને ઉંદરોની પૂંછડી ઝાલી. શેઠે ઉંદરોને કેવી રીતે બહાર કાઢ્યા? તો કે પૂંછડી ઝાલીને અથવા પકડીને. પૂંછડી પકડીને તેને બહાર કાઢ્યા. બરણી બહાર નીકળ્યા પછી ઉંદરોએ શું કર્યું? ત્યાંથી ભાગ્યા. બચ્ચાએ કેવી રીતે મુરબ્બો ખાધો? તો કે ચાટીને. તમને મુરબ્બો ભાવે છે? હા. મુરબ્બો કયા ફળમાંથી બનાવાય? તો કેરી. ચાલો એના પછી શબ્દો પરથી વાક્યો બનાવો.
નમૂનો છે બરણી. મારી મમ્મી અથાણું કાચની બરણીમાં રાખે છે. શબ્દ આપેલા છે, એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. મુરબ્બો, તો કે ઉંદરો મુરબ્બો ખાવા માટે ચાલ્યા. તમને જે વાક્ય આવડતું તમે લખી શકો. શેઠાણી, શેઠાણીએ ઉંદરને બચાવ્યા. ડીલ, ડીલ એટલે શરીર થાય. ઉંદર, ઉંદર ચૂં ચૂં કરે છે. ત્યાર પછી છે ટોપલી. ટોપલીમાં શાકભાજી મુકાય છે. ચલો એના પછી દોરડું. પર્વત અમૃત કાકાના હાથમાંથી દોરડું છોડાવે છે. ચાલો હાથલારી, હાથલારી રોડ પર ચાલે છે. સ્કૂટર, સ્કૂટરને બે પૈડા હોય છે. મોબાઈલ, આર્યન મોબાઈલમાં વિડીયો ઉતારે છે. બજાર, બજારનું નામ પૃથ્વીપુર છે. સાયકલ, હર્ષદભાઈ સાયકલ ચલાવે છે. દરરોજ, હું દરરોજ ગૃહ કાર્ય કરું છું. ચાલો જોડકા યોગ્ય રીતે જોડો. શકરાભાઈ શાકવાળા, હર્ષદભાઈ દૂધવાળા, પાર્થેશભાઈ સ્કૂટરવાળા, ચંદ્રકાંતભાઈ ચાવાળા. ચાલો એના પછી અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચો શબ્દ બનાવો. વા અ જ, તો કે અ વા જ. યો ડી વી એટલે કે વી ડી યો. કશાજીભા શાક ભાજી. ન કાદુ દુકાન. ઈસાલક સાઈકલ. કજીન એટલે કે ન જી ક. રડુંદો દો રડુ. ળદ બદળ એટલે કે બળ અને દ. ચાલો એના પછી છેલ્લું ઉંદરના ચિત્રમાં રંગ પૂરો. ઉંદરનું ચિત્ર આપેલું છે, તે મારા મનપસંદ રંગ પૂરવાનો છે. આજનો લેક્ચર આપણે અહીં સુધી જ રાખીએ.